સુરેન્દ્રનગરમાં શાળાઓ સીલ કરવાની કામગીરી યથાવત। શહેરના 80 ફૂટ રોડ પરના શારદા ગીતા વિદ્યાલય અને શારદા વિદ્યાલય સીલ કરવામાં આવ્યા। 10 વર્ષથી બાંધકામની પરમિશન વગર ચાલતી હતી શાળાઓ। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 13 હોસ્પિટલ બાર શોપિંગ મોલમાં ફાયર સેફટીનો અભાવ। ધ્રાંગધ્રા નગરપાલિકાને જાણ થતાં નોટિસ ફટકારાઈ। તાત્કાલિક ફાયર એનઓસી, ફાયર સેફટી વગેરેની જે તપાસ કરવામાં આવી। ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો સીલ પણ કરવામાં આવશે। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ વડોદરા વાલી મંડળ પણ એક્શનમાં છે। શાળામાં ટ્રાન્સપોર્ટ કરતા વાહનોનું ફિટનેસ ચકાસવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું। વાન, રિક્ષા તેમજ બસનું ફિટનેસ ચકાસવા આવેદન। રાજકોટમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વાલી મંડળનું આવેદન। સ્કૂલ કમિશનરના પરિપત્રને લઈને વિવાદ। સ્કૂલ કમિશનરે પરિપત્રમાં કહ્યું કે સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે ઘટના બને તો જવાબદારી શાળાની રહેશે, જેની સામે વડોદરા શાળા સંચાલક મંડળે વળતો પત્ર લખી આપ્યો જવાબ। કહ્યું કે વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈ બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર। ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર દીપડાના આટાફેરા જોવા મળ્યા। દીપડી અને તેના 2 બચ્ચાનો વિડીયો વાયરલ થયો। અગાઉ પણ અનેકવાર દીપડો દેખાવાના કિસ્સાઓ સામે આવ્યા છે।